નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી ભવન ટ્રસ્ટ સંચાલિત શ્રી એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું અશોક ચૌહાણ આપનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યાકરણના મુદ્દામાં સમાસ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. આપ સૌ જાણો જ છો કે દિન બદિન પરીક્ષાઓનું ધોરણ થોડું અઘરું થતું જાય છે અને સાથોસાથ અનાત્મલક્ષી પ્રશ્નો છે એ બહુ ઓછા પૂછાય છે, પણ ખૂબ જ અગત્યના પૂછાય છે. માટે ખાસ કરીને વાત કરું તો ભાષાની, અને એ ભાષામાં અગત્યના મુદ્દાઓ તરીકે વાત કરીએ તો વ્યાકરણ. કારણ કે દરેકે દરેક ધોરણમાં એકમ બદલાશે પણ વ્યાકરણ તો એનું એ જ રહેવાનું, અને આગળ સરકારી પરીક્ષાઓની તૈયારીમાં પણ તમારે આ જ વ્યાકરણ કામમાં આવવાનું છે. તો આપણે આ અગત્યના વ્યાકરણના મુદ્દાઓને જ્યારે ભણી રહ્યા છીએ ત્યારે આપણે એ બાબતને ખાસ ધ્યાનમાં લેવાની કે જો અત્યારે આપણે એને ચોક્કસ રીતે સમજી શકીશું તો આપણને ભવિષ્યમાં આવનારી પરીક્ષાઓમાં અને એ પરીક્ષાઓમાં પૂછાનારા વ્યાકરણના પ્રશ્નોમાં ક્યારેય તકલીફ રહેવાની નથી. વિશેષ વાત ન કરતા આપણા અભ્યાસ તરફ આપણે આજે આગળ વધીએ. આપણે અભ્યાસ કરી રહ્યા હતા સમાસ વિશે, અને એ સમાસના આપણે જુદા જુદા 3 પ્રકારોનો અભ્યાસ કરી ગયા છીએ. આજના આ સેશનમાં આપણે ચોથા પ્રકારનો અભ્યાસ કરવાનો છે. એટલે કે સમાસના જેટલા પ્રકારો છે આપણા અભ્યાસક્રમમાં જેટલા પ્રકાર છે એટલા જ પ્રકારો આપણે અભ્યાસમાં લેવાના છે. અને આગળ જે નવા મુદ્દાઓ બાકી રહે છે તે આગળના ધોરણમાં આપણે ભણવાના જ છે, પણ સમય મર્યાદાને ધ્યાને લેતા આપણે આપણા અભ્યાસક્રમમાં જેટલો સીમિત મુદ્દાઓ છે તેનો જ અભ્યાસ કરીશું. આજના આપણા સેશનમાં આપણે સમાસના ચોથા પ્રકાર વિશે અભ્યાસ કરવાનો છે. ચોથો પ્રકાર સમાસનો એટલે કે કર્મધારય સમાસ. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે દ્વંદ્વ, દ્વિગુ અને તત્પુરુષ આ 3 સમાસ ભણી ગયા, અને તમે હવે તો તે બાબતથી પરિચિત થઈ જ ગયા હશો કે એક વાત સમાસને ઓળખવો હોય તો આપણને એનો વિગ્રહ કરતા ચોક્કસ આવડવો જોઈએ, અને એ વિગ્રહની સાથોસાથ એ સમાસના જે પદો છે એ પદોની ઓળખ પણ આપણને અવશ્ય હોવી જોઈએ. એટલે કે વાત કરી રહ્યો છું સંજ્ઞા અને વિશેષણની. તમે સમજી જ ગયા હશો. વારંવાર આ બાબતને દોહરાવવાનું કારણ એ જ કે જો સમાસને યોગ્ય રીતે સમજવો હોય તો સંજ્ઞા અને વિશેષણ આ બંને બાબતોથી આપણે અવશ્ય વાકેફ રહેવું પડશે. આપણા આજના આ સમાસમાં પણ આ સંજ્ઞા અને વિશેષણ છે એ જ અગત્યનો ભાગ ભજવે છે, અને એના દ્વારા જ આપણે કર્મધારય સમાસને એકદમ સરળતાથી ઓળખી શકવાના. તો વિદ્યાર્થી મિત્રો, કર્મધારય સમાસની વ્યાખ્યા જણાવું અને એની ઉદાહરણ સાથે સમજૂતી આપું. આપશો ધ્યાન. કર્મધારય સમાસ તો જે સમાસમાં બંને પદ વિશેષણ અને વિશેષ્ય. જો અહીં ફરી પાછો પ્રશ્ન થશે કે વિશેષણ તો સાહેબે સમજાવ્યું હતું કે જે શબ્દ સંજ્ઞાની વિશેષતામાં વધારો કરે તેને વિશેષણ કહેવાય. તો આજે આ સાહેબ વિશેષ્ય એવો નવો શબ્દ ક્યાંથી લઈ આવ્યા? તો સાથોસાથ એની પણ ચર્ચા કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. એમાં કોઈ જ ગભરાવાની જરૂર નથી. જે શબ્દ સંજ્ઞાની વિશેષતામાં વધારો કરે છે તેને વિશેષણ કહેવાય છે, અને જે વિશેષણ જે સંજ્ઞાની વિશેષતા દર્શાવે છે, એટલે કે વાત કરી રહ્યો છું સંજ્ઞાની, એ સંજ્ઞાને વિશેષ્ય કહેવાય છે ને. સરળ. પણ આપણે કદાચ એને એક બીજી ઓળખ આપવામાં આવી છે તેનાથી તમે કદાચ પરિચિત નહીં હોય
વિશેષણ અને વિશેષ્ય એટલે કે વિશેષણ અને સંજ્ઞા. તો જે સમાસમાં બંને પદ એટલે કે પૂર્વપદ અને ઉત્તરપદ આ બંને પદ વિશેષણ અને વિશેષ્યના સંબંધથી જોડાયેલા હોય, યા તો આ બંને પદ એટલે કે પૂર્વપદ અને ઉત્તરપદ આ બંને ઉપમાન અને ઉપમેય ના સંબંધથી જોડાયેલા હોય, તેમજ આ બંને પદો વિભક્તિના પ્રત્યયોથી પણ એકબીજાની સાથે જોડાયેલા હોય તે સમાસને કર્મધારય સમાસ કહે છે. હવે વળી પાછી એક વાત જણાવી દઉં કે ઉપમાન અને ઉપમેય વળી પાછા શબ્દો આવ્યા જેનાથી તમે અવગત છો જ. 8મા ધોરણમાં 9મા ધોરણમાં બંને ધોરણોમાં તમારે વ્યાકરણમાં અલંકાર ભણવામાં આવી ગયા અને એ અલંકારને ઓળખવાના થાય, ખાસ કરીને અર્થાલંકાર. આ અલંકારને ઓળખવાના થાય ત્યારે આપણે 4 બાબતોને ચોક્કસ ધ્યાનમાં રાખવાની હતી. એમાંની આ 2 ઉપમેય અને ઉપમાન, જેની સરખામણી થતી હોય છે તે ઉપમેય કહેવાય છે અને જેની સાથે સરખામણી થતી હોય છે તેને ઉપમાન કહેવાય છે. પણ આપણે અત્યારે અલંકારની ચર્ચા કરવાની નથી, તમને માત્ર માહિતી જ આપવાની હતી. ફરીવાર વ્યાખ્યા બોલીને આગળ વધીએ કે જે સમાસમાં પૂર્વપદ અને ઉત્તરપદ વિશેષણ અને વિશેષ્યના સંબંધથી અથવા તો ઉપમાન અને ઉપમેયના સંબંધથી જોડાયેલા હોય તેમજ બંને પદો વિભક્તિના પ્રત્યયોથી એકબીજાની સાથે જોડાયેલા હોય તે સમાસને કર્મધારય સમાસ કહેવાય. સમાસ 4 કર્મધારય સમાસ. જે સમાસમાં પૂર્વપદ અને ઉત્તરપદ વિશેષણ વિશેષ્ય એટલે કે સંજ્ઞા કે ઉપમેય ઉપમાન ના સંબંધથી તેમજ બંને પદ વિભક્તિ પ્રત્યયોથી જોડાયેલ હોય તે સમાસને કર્મધારય સમાસ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, હવે અહીં આપેલી આ વ્યાખ્યાની આપણે ચર્ચા કરી ગયા અને સાથોસાથ એમાં રહેલા આ શબ્દો વિશેષણ અને વિશેષ્ય, ઉપમેય અને ઉપમાન એની પણ માહિતી આપણે મેળવી ચૂક્યા. હવે આપણે આ જ સમાસની વ્યાખ્યાની સાથોસાથ ઉદાહરણને સરખાવતા જઈશું તો કર્મધારય સમાસ છે એ આપણને સરળતાથી સમજાશે. એનું પ્રથમ ઉદાહરણ જોઈએ તો આપણા પર પરમેશ્વરની
અઢળક કૃપા છે. આપણે સૌ જાણીએ જ છીએ કે ઈશ્વર છે એ સર્વસ્વ છે અને એમની આપણા ઉપર કૃપા રહેલી છે. હવે આ વાક્યને વાંચતા આ વાક્યમાં કર્મધારય સમાસ દર્શાવતો શબ્દ કયો છે એનો આપણે ખ્યાલ મેળવવાનો છે. તો પૂર્વપદ અને ઉત્તરપદ વિશેષણ અને વિશેષ્યના સંબંધથી જોડાયેલા હોય અને બંને એકબીજાની સાથે વિભક્તિના પ્રત્યયથી જોડાયેલા હોય તેવો સમાસ કર્મધારય સમાસ કહેવાય. તો હવે આ વાક્યમાં વિશેષણ અને વિશેષ્ય ધરાવતું કે બંનેના સંબંધથી જોડાયેલું પદ છે એ કયું છે એ તપાસતા આપણને ખ્યાલ આવશે કે અહીં રહેલું પરમેશ્વર શબ્દ છે એ કર્મધારય સમાસનું ઉદાહરણ બને છે. કારણ કે આ શબ્દ છે એક સંધિનો છે. શબ્દની સંધિ છૂટી પાડીએ તો પરમ ઈશ્વર, આપણે અગાઉ સંધિ ભણી જ ગયા છીએ એટલે ખ્યાલ જ છે કે અ અને ઈ બંને જોડાય ત્યારે તેનો એ થાય, માટે અહીં મની સાથે એ જોડાય છે. હવે આ શબ્દને આપણે છૂટો પાડ્યો એટલે ખબર પડી કે અહીંયા ઈશ્વર છે એ વિશેષ્ય છે એટલે કે સંજ્ઞા છે. પણ કેવા ઈશ્વર? તો પરમ એટલે થાય શ્રેષ્ઠ. તો આપણા પર શ્રેષ્ઠ એવા ઈશ્વર એટલે કે પરમ એવા ઈશ્વર, શ્રેષ્ઠ એવા ઈશ્વરની અઢળક કૃપા છે. તો વાક્યમાં રહેલો આ શબ્દ છે એ કર્મધારય સમાસનું ઉદાહરણ બને છે. કારણ કે અહીં પાછળ એટલે કે ઉત્તર પદમાં રહેલો શબ્દ છે એ સંજ્ઞા છે, વિશેષ્ય છે. ઈશ્વર એ વિશેષ્ય છે એટલે કે સંજ્ઞા છે અને આ સંજ્ઞાની વિશેષતામાં વધારો કરતું પદ એટલે કે શબ્દ પરમ છે. એ પરમ શબ્દ ઈશ્વર શબ્દની વિશેષતામાં વધારો કરે છે. માટે આ બંને પદ છે વિશેષણ વિશેષ્યના સંબંધથી જોડાયેલા કહેવાય, માટે કર્મધારય સમાસનું ઉદાહરણ કહેવાય. બીજું ઉદાહરણ જોઈએ. હે ભગવાન, સૌને સદબુદ્ધિ આપજો. અહીં આ વાક્યને આપણે તપાસીએ ત્યારે એમાં રહેલો કયો શબ્દ છે એ ઉડીને આંખે વળગે છે કે જે કર્મધારય સમાસનું ઉદાહરણ દર્શાવે છે. તો આપણને ખ્યાલ આવી જશે કે અહીં રહેલો શબ્દ છે સદબુદ્ધિ એ કર્મધારય સમાસનું ઉદાહરણ બને છે. કારણ કે આ શબ્દને આપણે છૂટો પાડીએ તો સદ અથવા તો સત એટલે કે સારી બુદ્ધિ, દરેક માણસને દરેક વ્યક્તિને હે ઈશ્વર સારી બુદ્ધિ આપજો. ત્યારબાદ એવું જ એક ઉદાહરણ જોઈએ. ગાંધીજી સજ્જન માણસ હતા. ગાંધીજી સજ્જન માણસ હતા. તો આ વાક્યમાં રહેલો શબ્દ એટલે કે સજ્જન. હવે આ શબ્દ છે સંધિ દર્શાવતો શબ્દ છે એટલે કે સત અને જન એટલે કે સારો માણસ. તો અહીંયા જન શબ્દ છે એ વિશેષ્ય છે અને સત શબ્દ છે એની વિશેષતા દર્શાવતો શબ્દ છે એટલે કે વિશેષણ છે. માટે અહીં પૂર્વપદ છે વિશેષણ અને ઉત્તરપદ છે વિશેષ્યના સંબંધથી જોડાયેલું હોવાના કારણે આ શબ્દ છે એ કર્મધારય સમાસનું ઉદાહરણ બને. ત્યારબાદ હવે આ વાક્યને તપાસીશું
તો આપણને એક શબ્દ છે એ ઉડીને આંખે વળગે છે, પરંતુ એનો વિગ્રહ આપણે કરવાનો છે તો કઈ રીતે કરીશું, અથવા તો આ શબ્દ શું કહેવા માંગે છે. ઉપરના 3 ઉદાહરણો જોયા તો એ 3 ઉદાહરણો આપણે જોયા તો એ 3 ઉદાહરણો વિશેષણ અને વિશેષ્યના સંબંધથી જોડાયેલા છે. હવે અહીં રહેલો શબ્દ એ પણ કર્મધારય ઉદાહરણનું જ ઉદાહરણ, કર્મધારય સમાસનું જ ઉદાહરણ છે, પણ એને આપણે છૂટો કઈ રીતે પાડીશું. તો જ્યારે કર્મધારય સમાસમાં આવા શબ્દો આવે ત્યારે સમજવું કે એ બંને શબ્દો છે એમાંનો કોઈ પણ શબ્દ છે ને એ વિશેષણ અને વિશેષ્ય નથી. તો વળી શું હોય, તો બંને ઉપમેય ઉપમાનના સંબંધથી જોડાયેલા હોય, અથવા તો રૂપક અલંકારની જેમ એમાં એવો ભાવાત્મક ભાવ દર્શાવાયેલો હોય. અહીં રહેલો આ શબ્દ છે આયુ ધારા. તો આ વાક્યમાં આયુ અને ધારા બંને શબ્દ છે એ સંજ્ઞા જ છે. બંને શબ્દો છે એ સંજ્ઞા છે. એક રીતે કહી શકાય કે આ બંને શબ્દો છે ઉપમેય અને ઉપમાનનું અહીં રૂપક ધરાવે છે. એટલે આ શબ્દનો વિગ્રહ કરીએ ત્યારે એનો વિગ્રહ થાય આયુષ્ય રૂપી ધારા. જ્યારે કોઈ પણ સમાસમાં એટલે કે કર્મધારય સમાસના કોઈ પણ ઉદાહરણમાં બંને પદ વચ્ચે કોઈ રૂપક પ્રયોજાય ત્યારે સમજવું કે એવા ઉદાહરણમાં રહેલા બંને શબ્દો સંજ્ઞા છે. જ્યારે આવા ઉદાહરણોમાં કર્મધારય સમાસના આવા ઉદાહરણોમાં જ્યારે બંને શબ્દો વચ્ચે રૂપક પ્રયોજાય ત્યારે સમજવું કે એ બંને વચ્ચે ઉપમેય ઉપમાનનો સંબંધ રહેલો છે. અને આવા સમાસનો જ્યારે પણ તમે વિગ્રહ કરો ત્યારે એ રૂપી શબ્દથી જ થાય. અહીંયા આ શબ્દનો વિગ્રહ કરીશું તો આયુષ્ય રૂપી ધારા, કારણ કે અહીંયા ધારા શબ્દ માટે અહીં આયુ વિશેષણ નથી કે આયુ માટે ધારા વિશેષણ નથી, પણ બંને એકબીજાના રૂપક રીતે પ્રયોજાયેલા શબ્દો છે. પણ આ શબ્દ રૂપી શબ્દ દ્વારા જ વિગ્રહ પામે છે અને બંને શબ્દો સંજ્ઞાનો દરજ્જો ધરાવે છે. માટે આ વાક્ય છે, આ શબ્દ છે એ કર્મધારય સમાસનું ઉદાહરણ કહેવાય. ત્યારબાદ આગળ વધીએ. હું કેવળ હું હોઉં છતાં હું હોઉં મહાજાતિ. ધોરણ 10નું એક પદ્ય છે હું એવો ગુજરાતી. તે કાવ્યની આ પંક્તિ છે. તો આ વાક્યમાં કે આ કાવ્ય પંક્તિમાં છેલ્લો શબ્દ છે એ કર્મધારય સમાસનું દ્રષ્ટાંત બને છે. મહાજાતિ. તો આ શબ્દનો વિગ્રહ કરીએ ત્યારે મહા એટલે મહાન, એવી જાતિ. જાતિ પણ કેવી તો મહાન. અહીં રહેલો શબ્દ છે જાતિ એ સંજ્ઞા છે એટલે કે એ વિશેષ્ય છે અને એ સંજ્ઞાની વિશેષતા દર્શાવવા માટે રહેલો શબ્દ મહા છે એનું વિશેષણ બને છે. ત્યારબાદ આગળ અંકલેશ્વર દુર્ગંધથી ભરેલું ઔદ્યોગિક મથક છે. અંકલેશ્વર દુર્ગંધથી ભરેલું ઔદ્યોગિક મથક છે. અહીં આ વાક્યમાં દુર્ગંધ શબ્દ છે એ કર્મધારય સમાસનું ઉદાહરણ બને છે. એટલે કે અહીં આ શબ્દને આપણે છૂટો પાડીએ તો ગંધ અથવા તો દુષ્ગંધ, એનો અર્થ થાય ખરાબ
વાસ અથવા તો ગંધ. તો અહીંયા ગંધ છે એ સંજ્ઞા છે, પણ એની વિશેષતા દર્શાવતો શબ્દ છે દુ એટલે ખરાબ, એ એનું વિશેષણ બને છે. માટે આ શબ્દ છે એ કર્મધારય સમાસનું ઉદાહરણ બને છે. ત્યારબાદ બોળો પાઠનું આ ઉદાહરણ છે ધોરણ 9 નો એકમ. અસવારને સોંડાની શબ્દ પ્રસાદીથી ઉલટાની વધારે ભૂખ લાગી. હવે અહીં અસવારને સોંડો છે એ વાડીનો માલિક એ ધમકાવે છે, સાચુકલો માણસ છે એટલે સાચું કહી દે છે, પણ એની વાતનું તાત્પર્ય છે એ પોતાને અને પોતાના જેવા આ કામ કરીને પરસેવો પાડીને મહેનત કરતા ખેડૂતોની કથની કહેવાનું છે. અહીં અસવાર છે એ રાજા જ છે. હવે એની વાત તો આપણે લાંબાવતા નથી, પણ અસવારને આ સોંડાની શબ્દ પ્રસાદીથી ઉલટાની વધારે ભૂખ લાગી, એટલે કે અહીં આ શબ્દ પ્રસાદી આખો શબ્દ છે એ આડકતરી રીતે કટુ વચન અથવા તો એક રીતે કહીએ તો ગાળ આવી ખોટું લાગે તેવા કટુ વચનો કહી સંભળાવે છે અસવારને, ત્યારે પણ એને વધારે ભૂખ લાગે છે. પણ આપણે આ શબ્દને જ સમજવાનો છે કે શબ્દ પ્રસાદી આ શબ્દ છે એ પણ આપણે આગળનું ઉદાહરણ જોયું કે એની આયુધારા હજી હોય છે, એના જેવું જ ઉદાહરણ છે શબ્દ રૂપી પ્રસાદી. અને હમણાં જણાવ્યું તેમ કે જ્યારે બંને પદો વચ્ચે ઉપમેય અને ઉપમાનનો સંબંધ હોય ત્યારે બંને શબ્દો છે એ સંજ્ઞા જ હોય, અને આવા શબ્દો છે એ રૂપી શબ્દથી જ વિગ્રહ પામતા હોય. ત્યારબાદ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીની પ્રથમ મુલાકાત મુંબઈમાં થઈ હતી. હવે આ વાક્યમાંથી આપણે કર્મધારય સમાસને શોધીએ તો આપણને શબ્દ મળશે મહાત્મા. શબ્દને આપણે સમજીશું તો મહા એટલે મહાન, એવી આત્મા. તો અહીંયા આત્મા શબ્દ છે એની વિશેષતા દર્શાવવા માટે આગળ રહેલું પૂર્વપદ છે વિશેષણનું કાર્ય કરે છે. ત્યારબાદ આગળ એક ઉદાહરણ જોઈએ તો શ્રી કૃષ્ણના 1000 નામ માહેનું એક નામ ઘનશ્યામ છે. ભગવાન કૃષ્ણના 1000 નામ છે, ભજન છે ને, હરિ તારા નામ છે 1000 કયા નામે લખવી કંકોતરી. અહીં ભગવાન કૃષ્ણના આ એક અન્ય નામની વાત છે અને આપણે કર્મધારય સમાસ સમજીએ છીએ એટલે એક ઉદાહરણ સ્વરૂપે ટાંકેલું છે. ઘનશ્યામ શબ્દ છે એ અહીં કર્મધારય સમાસનું ઉદાહરણ બને છે. ઘન શબ્દ છે એનો અર્થ થાય વાદળ, જેમ ચોમાસાની ઋતુમાં વાદળો કાળા ડિબાંગ બની જાય તેવા. તે ઘન એટલે કે વાદળ જેવા શ્યામ, અને એમનું એક નામ શ્યામ પણ છે જ, એટલે કે ઘન જેવા વાદળ જેવા કાળા શ્યામ. આમ આ 1000 નામ માહેનું એક ઘનશ્યામ નામ છે એ પણ એક કર્મધારય સમાસનું ઉદાહરણ બને છે. ત્યારબાદ
અરુણિમાને 8,848 ફૂટની ઊંચાઈએ નવજીવન મળ્યું. પંગુમ લંઘયતે ગિરિમ એકમનું આ વાક્ય છે. આ વાક્યમાંથી આપણે કર્મધારય સમાસને શોધીશું. તો અહીં રહેલો શબ્દ નવજીવન એ કર્મધારય સમાસ દર્શાવે છે. નવજીવન એટલે કે નવું જીવન. આમ અહીં વિદ્યાર્થી મિત્રો આગળના દરેક સમાસના પ્રકારોની જેમ 10 ઉદાહરણો આપ્યા છે. આશા રાખું કે તમને આ બધા જ ઉદાહરણો દ્વારા કર્મધારય સમાસ છે એ સમજાઈ ગયો હશે. છતાં પણ અમુક શબ્દો જેમ આપું છું તેમ ફરી પાછા આપું. મધ મીઠું, મધ મીઠું આ શબ્દ પણ કર્મધારય સમાસનું ઉદાહરણ છે. તો કેવું? મધ હોય એના જેવું મીઠું. કે પછી શુભ મુહૂર્ત. હવે આ શબ્દ પણ કર્મધારય સમાસ છે. તો કઈ રીતે? તો શુભ એટલે થાય સારું, મુહૂર્ત. કે પછી અન્ય ઉદાહરણને ટાંકીએ તો ઈષ્ટ પાત્ર. અહીં પાત્રનો અર્થ વાસણ લેવાનો નથી, પણ પાત્ર એટલે અહીં એક સ્વજનની વાત છે, વ્યક્તિની વાત છે. ઈષ્ટ એટલે થાય પ્રિય, એટલે કે પ્રિયજન. પાત્ર એટલે જન. તો અહીંયા પાત્ર શબ્દ છે સંજ્ઞા છે અને સંજ્ઞાનું વિશેષણ દર્શાવતો શબ્દ છે ઈષ્ટ. ત્યારબાદ ઉદાહરણ લઈએ તો નારી રત્ન. જો નારીને રત્ન તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે એમના માટે વપરાતો આ શબ્દ છે નારી રત્ન. અહીં આ બંને શબ્દ છે એકબીજાના રૂપક રીતે પ્રયોજાયેલા છે, એટલે આનો વિગ્રહ કરીએ તો નારી છે એ નારી રૂપી રત્ન. અને ત્યારબાદ અન્ય ઉદાહરણ લઈએ આવું જ તો ચરણ કમળ. તો આ બંને શબ્દ પણ એકબીજાની સાથે ઉપમાનના સંબંધથી જોડાયેલા છે. તો આનો વિગ્રહ કરીએ ત્યારે સમજાય કે ચરણ રૂપી કમળ. આમ આટલી બાબત યાદ રાખવાની કે જ્યારે બંને પદો વચ્ચે વિશેષણ વિશેષ્યનો સંબંધ હોય છે ત્યારે એમાં એક શબ્દ વિશેષણ હોય છે અને બીજો શબ્દ છે એ વિશેષ્ય હોય છે. અને એ સિવાય જે આવા ઉદાહરણો આપેલા છે કે જે રૂપી શબ્દથી જ વિગ્રહ પામતા હોય છે એ પણ કર્મધારય સમાસના જ ઉદાહરણ બને. પણ આપણે એ ખ્યાલ રાખવાનો કે એ બંને પદો વચ્ચે ઉપમેય અને ઉપમાનનો સંબંધ રહેલો હોય છે. કહેવાય તો છે એ કર્મધારય સમાસના જ ઉદાહરણ. તો આશા રાખું વિદ્યાર્થી મિત્રો અહીં સમજાવેલા આ કર્મધારય સમાસમાં તમને ચોક્કસ ખ્યાલ આવી જ ગયો હશે. દર વખતની જેમ આ વખતે પણ વધુ અભ્યાસ માટે વિશેષ સાહિત્યનો અને પાઠ્યપુસ્તકનો અભ્યાસ કરી અને આપણે ભણેલા મુદ્દાઓને વધુ સ્પષ્ટ રીતે સમજી શકો છો. આગળ વધતા રહો, મહેનત કરતા રહો. નમસ્કાર.